તમે જોઈ રહ્યા છો પીએનજી ન્યૂઝ પ્રફુલ્લ લોઢિયાની સાથે. જ્યારે વાત કરીએ છીએ સર્કસની, તો સર્કસ છેલ્લા 20 વર્ષથી અંદર સર્કસ બંધ થઈ ગયેલા છે. પણ આજે જ્યારે સુરતની અંદર જ્યારે વીઆર મોલની સામે સર્કસ આવ્યું છે અને એકદમ નયા રૂપ રંગ સાથે, અને જે સર્કસ આવ્યું છે તેમને જે માલિક કે જે અહીંયા આવ્યા છે, જેને ઓર્ગેનાઇઝ કર્યા છે, આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરશું. સર, આપનું નામ? મારું નામ ધીરેન શાહ છે. છેલ્લા આજે સર્કસ આવ્યું છે, જે એની અંદર શું શું નવું લાવ્યા છો આ વખતે તમે? સાહેબ, હું એમ કહીશ કે છેલ્લા 20 વર્ષથી સુરતમાં સર્કસ આવ્યું જ નથી. એટલે જે લોકો છેલ્લા 20 વર્ષમાં જન્મ થયા છે અથવા જેમણે 20 વર્ષ પહેલા સર્કસ જોયું છે, એ તમામ માટે આમાં અમે જે વસ્તુ બતાવે છે તમામ વસ્તુ નવી છે. જે અત્યાર સુધી એ લોકોએ ટીવી પર કોઈ ટેલેન્ટ શોમાં જોયું હશે, એ અત્યારે અમે અહીંયા લાઈવ પરફોર્મ કરીએ છીએ. સર, આ જે સર્કસ છે એની અંદર કેટલા કલાકારો કામ કરે છે? આ સર્કસમાં અત્યારે ઓન ધ સ્ટેજ 45 કલાકારો કામ કરે છે અને બીજા 35 થી 40 આર્ટિસ્ટો બેક સ્ટેજ અમે રાખીએ. બધું મેનેજ કરવા માટે અમને બહુ મોટા સ્ટાફની જરૂર છે. આ સર્કસની પાછળ 200 પરિવાર નભે છે સાહેબ. છેલ્લા 20 વર્ષથી પ્રાણીઓ ઉપર પ્રતિબંધ આવવાથી સર્કસ મરી ગયા છે. સર્કસ ચાલતા નથી. અમે એક નવી વસ્તુ સર્કસ માટે લઈને આવ્યા છે. અમે આ પહેલા વડોદરા અને રાજકોટમાં ઓડિટોરિયમમાં શો કર્યા દિવાળી પર. સક્સેસફુલ શો ગયા. પછી એક નવો વિચાર માઇન્ડમાં આવ્યો કે આપણે સુરતમાં 20 વર્ષ સર્કસ આવ્યું નથી, તો કેમ નવી વસ્તુ લોકો સમક્ષ રજૂ ના કરીએ કે જે આપણા દેશ માટે એક સીમાચિહ્ન રૂપ થાય. અને અત્યારે અમે સાબિત કરી દીધું. લોકોએ એકદમ અનહદ પ્રેમ આપ્યો છે. લોકો ટિકિટ માટે પડાપડી કરે છે. જોઈને એવું કહે છે કે સાહેબ 700 રૂપિયા અમારી ટિકિટના એકદમ વ્યાજબી છે. અમને 2 કલાક સુધી જકડી રાખ્યા છે. 1 મિનિટ આંખનો પલકારો મારવાનો ટાઈમ નથી મળ્યો. મારું નામ તીર્થ છે. સુરતમાં ફિનિક્સ સર્કસ આવી ગયું છે વીઆર મોલની એક્ઝેક્ટ સામેના ગ્રાઉન્ડમાં. આ સર્કસ ચાલુ થયું 21 તારીખથી 21 ડિસેમ્બરથી. થોડાક જ દિવસો માટે સુરતના મહેમાન બનીને ફિનિક્સ સર્કસ આવ્યું છે આપણી સમક્ષ. એ તો થોડાક જ દિવસો માટે પબ્લિકનો રિસ્પોન્સ સારો હશે તો આપણે લાંબા સુધી ખેંચી શકીશું. ટિકિટના ભાવ 250, 350, 500 અને વીવીઆઈપી સોફા 700 રૂપિયાના છે. સર્કસના અત્યારે ડેઈલી 2 શો ચાલે છે, 6:30 વાગે અને 9:30 વાગે. અને શનિવાર રવિવાર તેમજ પબ્લિક હોલિડેના દિવસે આપણે રોજના 3 શો રાખ્યા છે, 3:30 વાગે, 6:30 વાગે, 9:30 વાગે. ના, સુરતના એક બી કલાકારો નથી આમાં. કોઈક અમદાવાદનું છે, કોઈક મણિપુર, કોઈક મિઝોરમ, અને આપણે અમુક કલાકારો ઇથોપિયા દેશથી પણ મંગાવ્યા છે.